નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાનાં સસંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભરયાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ સત્વલોચનદાયકમ. આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને આ આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો, એને લઈને આપણે આત્મસિદ્ધિનો આ સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં આત્મસિદ્ધિના સ્વાધ્યાયમાં 25 ગાથા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. આગળ 24મી અને 25મી ગાથામાં મતાર્થીના લક્ષણ કયા. 24મી ગાથામાં એમ કહ્યું કે બાહ્ય ત્યાગ હોય, બાહ્ય ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી, અને એને એ ગુરુ માને અથવા પોતાના મૂળ ધર્મના જે ગુરુ હોય એને એ ગુરુ માને. એ મિથ્યા દ્રષ્ટિ છે, એ મતાર્થી છે. અને 25મી ગાથામાં મતાર્થીના લક્ષણમાં એમ કહ્યું કે જે જીનેશ્વર ભગવાનના દેહ આદિનું વર્ણન છે તેને જીનેશ્વર ભગવાનનું વર્ણન સમજે. એટલે કે સમોસરણ વગેરેનું જે વર્ણન છે એ બધાને એ ધર્મ માને અને એવા વર્ણનમાં એ મમત્વ કરે અને એમાં જ પોતાની બુદ્ધિને રોકી રાખે ને એમ સમજે કે પોતે ધર્મના માર્ગમાં છે. તો એ પણ મતાર્થી છે. એટલે મતાર્થીના લક્ષણ દ્વારા જણાવવું એ છે કે આપણી પણ જો આવી કોઈક માન્યતા હોય, ધર્મના નામે આવી બધી માન્યતા હોય, તો એને છોડીને સાચો ધર્મ છે તે શું છે તે એનું સ્વરૂપ સમજવું જોઈએ. સાચો ધર્મ આત્માનું લક્ષ્ય જ હોય, પુરુષાર્થ બધો આત્મામાં જ હોય, બહારમાં ક્યાંય પુરુષાર્થ હોય જ નહીં. વર્તમાનમાં તો હવે આ બધા પ્રોસેશન કાઢવા ને વરઘોડા કાઢવા ને એ બધામાં જ એ ધર્મ માને છે. શણગાર કરવા, પ્રતિમાના શણગાર કરવા, આ બધી વસ્તુને એ લોકો ધર્મ માને છે. ખરેખર એ કાંઈ ધર્મ નથી. એમાં તો સાચો શુભભાવ પણ હોતો નથી. સાચા શુભભાવમાં તો પ્રભુ પ્રત્યેનો અહોભાવ આવે છે, પ્રભુના પુરુષાર્થ પ્રત્યે એવો અહોભાવ આવે છે, પ્રભુની કરુણા પ્રત્યે એવો અહોભાવ આવે છે. પણ આમાંનું કાંઈ નથી. અને માત્ર જે પ્રભુને એટલે કે તીર્થંકર ભગવાનને 34 પ્રકારના અતિશય છે એની વાતને વાગોળ્યા કરે ને બોલ્યા કરે ને એમ માને કે અમે ધર્મમાં છીએ. અથવા તો એવા મહાપુરુષોના જીવન ચરિત્રના કેટલાક પ્રસંગોને જાણતો હોય તો એ પ્રસંગોને બોલે અને એને એ ધર્મ માને કે અમને આ બધું આવડે છે, અમે જાણીએ છીએ એટલે અમે તો ધર્મમાં જ છીએ. તો આ બધા એ મતાર્થી છે
આવી માન્યતાવાળા છે તે મતાર્થી છે, અને એવા મતાર્થને છોડીને આત્માર્થી થવાનું છે. એટલા માટે આ બધા મતાર્થીના લક્ષણ કૃપાળુ દેવે અહીંયા વર્ણવ્યા છે. હવે આજે આપણે 26મી ગાથા લઈશું. એમાં બીજા મતાર્થીના લક્ષણો કહે છે. 26મી અને 27મી એમ બે ગાથા આપણે સાથે લઈએ છીએ. એમાં મતાર્થીના લક્ષણની વાત કરવામાં આવી છે. પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને દ્રષ્ટ કરે નિજ માનાર્થે મુખ્ય, સેવાદી ગતિ ભંગમાં જે સમજે શુદ્ધ જ્ઞાન, માને નિજ મત વેસનો આગ્રહ મુક્તિ નિદાન. ફરીથી મતાર્થીના લક્ષણને કહેતા કૃપાળુદેવ 26મી ગાથામાં કહે છે કે પ્રત્યક્ષ સદગુરુનો ક્યારેક યોગ મળે, સદગુરુનો યોગ, અને એ પણ પ્રત્યક્ષ સદગુરુનો યોગ ક્યારેક મળ્યો હોય તો આ મતાર્થી છે તે એમની વાણીને સાંભળીને અવળો ચાલે, એના અવળા અર્થ કરે. એમની વાણી છે એ તો અજ્ઞાનને મટાડનારી વાણી છે, દુરાગ્રહ આદિની છેદક એમની વાણી છે, પક્ષપાત રહિત છે. પણ એવી હિતકારી વાણીને એ ગ્રહણ ન કરે અને પાછો એનાથી ઊંધો ચાલે, અને પોતે ખરેખરો દ્રઢ મુમુક્ષુ છે એવું માને, અને એવું માન પોષવા માટે એ બીજા અસદગુરુ સમીપે જઈ અને એ પોતાની જે માન્યતા છે એને દ્રઢ કરે, અને એવા અસદગુરુ પ્રત્યે પોતાનું માન દર્શાવે, એમના પ્રત્યે એ શ્રદ્ધાને દ્રઢ કરે. એટલે સાચા સદગુરુ પ્રાપ્ત થયા હોય તો પણ આ મતાર્થી જીવ પોતાનું માન જ્યાં પોસાય ને ત્યાં ચાલ્યા જાય. માન કસાય એવી વસ્તુ છે કે એ પોષવા માટે હંમેશા જીવ જ્યાં એનું માન સચવાતું હોય, જ્યાં લોકો એને માન આપતા હોય ત્યાં જાય, પણ જ્યાં કોઈ એને સાચી વાત સમજાવતું હોય અને માન ન આપતું હોય તો ત્યાં નહીં જાય. એ પોતાનું હિત સમજતો નથી ને, એટલે જીવ આવી રીતે જ વર્તે છે, અનાદિનો એમ જ વર્તે છે. આ માન છે એ બહુ જ ખરાબ વસ્તુ છે. માનને કારણે જ જીવને રખડવાનું થાય છે. સામાન્ય સભામાં જાય, એને કોઈ બોલાવે પણ નહીં, એને માન ના આપે, પણ ત્યાં વાત ધર્મની ચાલતી હોય તો એક વખત ગયો પછી બીજી વાર ત્યાં નહીં જાય, ત્યાં તો કોઈ એનો ભાવ પૂછતું નથી, એને બોલાવતું નથી, માનથી એને બોલાવતું નથી. અને એને બદલે જ્યાં એવી ધર્મની ઉત્કૃષ્ટ વાત પણ ન હોય, સાવ સામાન્ય વાત ચાલતી હોય, અને કેટલીક વાતમાં તો દિનેશ્વર ભગવાનની વાણીમાં જેમ પરમ સત્ય પ્રકાશ્યું છે એના કરતા વિપરીત માન્યતા હોય તો પણ એ ત્યાં જાય, કેમ કે ત્યાં એનું માન પોસાતું હોય. આવો 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 કરતા હોય બધા, તો ત્યાં જાય. આ તો આપણે વ્યવહારમાં જોઈએ છે, આવું તો બને છે. અને કૃપાળુદેવ એ કેટલા વર્ષો પહેલા આ વાતને જાણતા હતા, અને એ વાત તો અત્યારે જોવા મળે છે, હજી પણ જોવા મળે છે. ને કદાચ એમ કહીએ કે એનું પ્રમાણ તો વધ્યું છે. લોકો પોતાના નાના નાના એવા ગ્રુપ બનાવીને પોતાના માનને પોષે છે ધર્મના નામે. સાચો ધર્મ જ્યાં છે ત્યાં નથી જતા, અને એક પ્રકારના ગ્રુપમાં, એટલે પોતાનું માન સચવાય એવા ગ્રુપમાં જ રહે છે. આ તો આપણે જોઈએ છીએ.
એ જ વાત અહીંયા આ ગાથામાં લીધી છે કે પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, એની શ્રદ્ધા સાવ ઊંધી ચાલે. આવે પ્રત્યક્ષ સદગુરુનો યોગ હોય તો કેટલી સરળતા, કેટલી નિર્માણતા હોય, અને એવા સદગુરુનો યોગ મને મળ્યો હોય ત્યારે તો અંદરમાં કેવો આનંદ હોય. એમ થાય કે સદગુરુ મને મળ્યા છે. બીજી બધી વાતને ગૌણ કરી અને એમની નિશ્રામાં જેટલો સમય રહેવાય એટલો સમય એ રહેવાનો પ્રયત્ન કરે. પણ આ મિથ્યા દ્રષ્ટિ છે, આ મતનો આગ્રહી છે, આ પોતાના માન કસાયને પોષવા વાળો છે, આ અભિમાની છે, એ પોતાના માનને માટે એવા સદગુરુને છોડીને અસદગુરુ પાસે જઈ અને પોતાના મતને દ્રઢ કરે, એવા સદગુરુના પણ માન કરે, એવા અસદગુરુના પણ એ માન કરે. 27મી ગાથામાં આગળ એમ કહ્યું કે દેવ આદિ ગતિ ભંગમાં, એટલે કે દેવ નારકીની ગતિ એના બધા જે ભાગા પાડ્યા હોય ને, એમાં ભાંગા એટલે કે જુદી જુદી ગતિમાં કેટલું આયુષ ને કઈ રીતે એ બધી જે વાત હોય, તો એમાં એ એમ માને કે ધર્મ છે. દેવના આયુષ કેટલા ને કયા દેવલોકમાં કેટલું આયુષ ને નરકની કઈ ગતિમાં કેટલું આયુષ ને આ બધી વાત એ જાણે એટલે એને એમ લાગે કે પોતે ધર્મના માર્ગમાં છે, એ ધર્મી છે. દેવ નારકી ગતિના ભાંગા એટલે આ બધા જે ભાગ જે કયા હોય એના વિશેની માહિતી, એના સ્વરૂપ કોઈક વિશેષ પરમાર્થ હેતુથી કયા છે. એટલે એની પાછળનો હેતુ તો એવો છે કે જીવને કેવો વૈરાગ્ય આવે, એ બધું જાણીને એને વૈરાગ્ય આવે એ માટે વાત કરવામાં આવી હોય. પણ એ હેતુને એ જાણતો નથી અને આ માહિતીને જાણે છે તો એને એમ છે કે મને ધર્મ થઈ ગયો છે, હું ધર્મના માર્ગમાં છું, હું ધર્મને જાણું છું. એટલે એ ભંગજાળને એ શ્રુત જ્ઞાન સમજે છે, એને એ શ્રુત જ્ઞાન સમજે છે. અને આપણે જોઈએ છીએ ને કે એવી ધાર્મિક પરીક્ષાઓ લેવાતી હોય ને, પહેલી પરીક્ષા ને બીજી પરીક્ષા ને 5મી પરીક્ષા, લોકો એવી પરીક્ષાઓ પણ આપતા હોય અને પછી બધી પરીક્ષાઓ પાસ કરી એનો એમને એક પ્રકારનો ગર્વ પણ હોય અને એ સમજે કે અમને ધાર્મિક બધું આવડે છે. તથા પોતાના મતનો વેશનો આગ્રહ રાખવામાં જ મુક્તિનો હેતુ માને નિજ મત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. પોતાના મતનો વેશનો આગ્રહ રાખવામાં જ મુક્તિનો હેતુ માને, એટલે એમાં જ એ મુક્તિનું કારણ માને. મુક્તિનો હેતુ માને એટલે કે મુક્તિનું કારણ એ રીતે જ હોય. પોતે જે માન્યતામાં છે એ માન્યતા સહિત જે આચરણ હોય એ માન્યતામાં જે આચરણ આવતા હોય, જે પોતે સંપ્રદાયમાં છે તો એ સંપ્રદાયની બુદ્ધિએ એ સંપ્રદાયને અનુલક્ષીને જે આચરણ ત્યાં એ સંપ્રદાયમાં કહેવામાં આવ્યા હોય તો એ બધા સંપ્રદાયને પોષવા માટેના આચરણ હોય છે. સાચા આચરણમાં સત્ય આચરણ હોય એમાં સંપ્રદાયની બુદ્ધિ હોય નહીં. અમુક પ્રકારે વેશ ને અમુક માન્યતાઓ અમુક તિથિ વિશે અમુક જે કંઈ આગ્રહો બધા જે છે એ સંપ્રદાયને વિશે હોય અને એને છોડવા ન માગે, છોડે નહીં. ના તો એ અમારા સંપ્રદાયની વાત છે, અમે એને તો ક્યાંથી છોડીએ. તો એના દ્વારા જ એમ કે મુક્તિ થાય, એ જ સાચો ધર્મ છે એવી ઊંધી માન્યતા કરે. આ પણ મતાર્થીના લક્ષણો છે. તો આ 26મી અને 27મી ગાથામાં જે મતાર્થીના લક્ષણ કયા છે એને આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પૂજ્ય ગુરુદેવ પાસેથી આપણે તાત્પર્યભૂત અને પ્રયોજનભૂત વાતને સમજીએ છીએ. આત્મસિદ્ધિ ઉપર ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 138 ઉપર 26મી ગાથાને સમજાવતા ગુરુદેવ કહે છે કે આમાં કુદ્રષ્ટિ અને અસદગુરુની દ્રઢતા વિશે કહે છે. જેમ મોક્ષનો માર્ગ સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે, તો તેનાથી ઊંધો માર્ગ કુજ્ઞાન, કુશ્રદ્ધા અને કુચારિત્ર છે.
સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપે મોક્ષનો માર્ગ છે અને એને આપણે રત્નત્રય કહીએ છીએ. ત્રણ છે ને, એ ત્રણ રત્ન છે: સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધા અને સમ્યક ચારિત્ર. તો એ રત્નત્રય છે. એ ત્રણ રત્ન, એવો રત્નત્રય એટલે કે એવા ત્રણ રત્નરૂપ મોક્ષનો માર્ગ છે. તો એનાથી ઊંધા એટલે કે એનાથી ઊંધી શ્રદ્ધા, ખોટી શ્રદ્ધા, કુશ્રદ્ધા. જે સમ્યક શ્રદ્ધા કઈ એનાથી ઊંધી શ્રદ્ધા, સાચી શ્રદ્ધાથી વિપરીત શ્રદ્ધા. એ જ રીતે જે સમ્યક જ્ઞાન છે એનાથી વિપરીત જ્ઞાન, એ કુજ્ઞાન. અને એ જ રીતે સમ્યક શ્રદ્ધા અને સમ્યક જ્ઞાન સહિત પોતે પોતાના સ્વરૂપમાં રહે છે એને જે ચારિત્ર કહ્યું એ સમ્યક ચારિત્રથી વિપરીત ચારિત્ર, કુચારિત્ર. તો એવો ઊંધો માર્ગ પણ હોઈ શકે. અને એવો ઊંધો માર્ગ વર્તમાનમાં તો ખૂબ જોવા મળે છે. કેમ કે તીર્થંકર ભગવાનના વિરહ પડ્યા, કેવળી ભગવાન રહ્યા નહીં. અને એવા મહાત્માઓ પણ બહુ દેખાતા નથી. એવા મહાત્માઓ પણ એવા બહુ દેખાતા નથી. 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં હોય એવા મુનિઓ આપણને સહેલાઈથી મળી જતા નથી, શોધવા પડે. આવો જ્યારે પંચમ કાળ હોય તો પછી એમાં સદગુરુ ક્યાંથી મળે, એવા જીવો ક્યાંથી મળે, એવા ચારિત્રવંત જીવો ક્યાંથી મળે? અને એવા ચારિત્રવંત જીવો ન હોય તો પછી ઊંધી શ્રદ્ધા, ખોટું જ્ઞાન અને કુચારિત્ર હોય એમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. અને એમાં ઘણા જીવો રોકાયા છે કે કુજ્ઞાન, કુશ્રદ્ધા, કુચારિત્રમાં ઘણા જીવો રોકાઈ રહ્યા છે. એટલું જ નહીં, પણ શુભ રાગને ધર્મ માનીને જીવો રાગમાં રોકાય છે. વળી ઘણા એમ પણ કહે છે કે અમારું માનેલું સાચું છે, શુભ ભાવ દ્વારા ધર્મ છે એને એ સાચું માને, એ સત્ય છે એમ કહે છે. અને એના દ્વારા જ એ મુક્તિને પામશે અને એ જ સાચો ધર્મ છે. એનાથી વિપરીત વાત તમે કરશો જ નહીં. શુભથી જ ધર્મ થાય, શુભ વિના બીજું કાંઈ હોય જ નહીં. શુભ નહીં કરો તો તમે અશુભમાં ચાલ્યા જશો તો તમારી દુર્ગતિ થશે, અને શુભ કરશો તો તમારી સદગતિ થશે. એવું પણ પાછું બોલે. પણ ભાઈ, સદગતિ એટલે શું? તું દેવ કે મનુષ્યની ગતિને સદગતિ કહેતો હોય તો છેવટે એ તો 4 ગતિમાંની ગતિ જ છે, અને એ તો ભવના ભ્રમણ જ થયા. તો તું જેને ધર્મ કહે છે ને એવા ધર્મથી જો એવી દેવની ગતિ કે મનુષ્યની ગતિ થતી હોય તો તારી મુક્તિ તો એમાં થઈ નહીં. તો તે માનેલો ધર્મ કેવી રીતે સાચો કહેવાય? પણ આવો વિચાર નથી કરતા, આવો વિચાર પણ કરતા નથી. બસ સંવત્સરીના દિવસે પ્રતિક્રમણ કરે અને કોઈક વખત વાર તહેવારે મંદિરમાં જઈ આવે, 2 હાથ જોડી આવે અને બોલે પ્રભુ આગળ, એટલે કે પ્રતિમા આગળ એમ બોલે કે ભગવાન અમારું ભલું કરજો, અમારા દુઃખોને દૂર કરજો. બસ વાણિયાને ઘરે જન્મ્યા એટલે એમ પાછા કે અમે જૈન છીએ. બહુ આગળ વધ્યા હોય તો એટલું કે એ કોઈ 8મ 14ના દિવસે લીલોતરી ન ખાતા હોય, અથવા તો કોઈક એનાથી આગળ વધ્યા હોય, થોડાક આગળ વધ્યા હોય તો કોઈક વખતે કોઈક એવા વિદ્વાન આવ્યા તો એનું એકાદ પ્રવચન સાંભળી આવે. પણ એથી વિશેષ કાંઈ નહીં. પછી એના સંબંધીનો વિચાર નહીં. પોતે કોણ છે, કેવી રીતે છે, ક્યાંથી થયો, પોતાનું સ્વરૂપ કેવું છે, આ સંબંધી કોઈ વિચાર હોય નહીં. અને એમ માને કે અમે જે કરીએ છીએ એ જ બરાબર ધર્મ છે. બસ આવો જ ધર્મ હોય. જૈન ધર્મ ભગવાને આમ જ કહ્યો છે. એક પણ શાસ્ત્ર વાંચ્યું ન હોય. જો જૈનોનો આપણે ઇન્ટરવ્યુ કરવામાં આવે ને બધા જૈનોને અને પૂછવામાં આવે કે તમે કેટલા શાસ્ત્ર વાંચ્યા, તો આપણને ખ્યાલ આવે કે ભાગ્યે જ 10% લોકો એવા હશે કે એમણે સાચા શાસ્ત્રનો અભ્યાસ કર્યો હશે. 10% નહીં હોય, એનાથી ઓછા. કે એટલા બધા જૈન છે કે જેમાંના કેટલા બધાને તો એમ જ છે કે શાસ્ત્રનો અભ્યાસ તો દીક્ષા લઈને મુનિઓ કરે અથવા તો દીક્ષા લઈને સાધુઓ કરે, બાકી કઈ શ્રાવકથી કઈ શાસ્ત્રનો અભ્યાસ કરાય નહીં.
આ માન્યતા તો લગભગ 90% છે, અને મુનિઓએ કેટલાય એવી જ વાત કરે છે કે શાસ્ત્રનો અભ્યાસ શ્રાવકને હોય નહીં. અને શ્રાવક પાછા કોને કહે કે જે જૈનમાં એટલે કે વાણિયાને ઘેરે જે જન્મ્યા છે એ બધાને શ્રાવક કહે છે. શ્રાવકપણાને જાણતા નથી. એટલે આવી માન્યતાઓ સહિત છે એ બધા મિથ્યા દ્રષ્ટિ છે, મતાર્થી છે. મતાર્થીને શોધવા જવું પડે એમ નથી. મતાર્થીને શોધવા જવું પડે એમ નથી. આપણે એક ને શોધો અને 10 મળે એવી અત્યારે દશા છે. એટલે કૃપાળુદેવે વાત કરી છે કે ભાઈ આ બધું કઈ ધર્મ નથી ને તારે સમજવાની જરૂર છે. એટલે ગુરુદેવે એને વિસ્તારપૂર્વક અહીંયા સમજાવી શકે કે મતાર્થી જીવને પ્રત્યક્ષ સદગુરુનો ક્યારેક યોગ મળે, પણ દુરાગ્રહ છેદક અવિરોધ વાણી સાંભળવા મળે એવા સદગુરુ પાસેથી જ્ઞાનની અદ્ભુત વાત એને સાંભળવા મળે, પોતાના સ્વરૂપની વાત એને સાંભળવા મળે, ભગવાનના સ્વરૂપની, ભગવાનના પુરુષાર્થની વાત એને સાંભળવા મળે, ધર્મનું સાચું સ્વરૂપ શું છે એ સમજવા ધારે તો એમની પાસેથી સમજી શકે. પણ આ મતાર્થી એમની એક વાતને હૃદયમાં ઉતારતો નથી. કદાચ મળી ગયા છે તો એમની વાતને એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખે છે, અથવા તો એનાથી આગળ વધીને એવાય હોય કે એમ કે આ બધી વાત એમની ખોટી વાત છે, આ ખોટા છે. અમારા સંપ્રદાયમાં અમારા જે ગુરુ છે એ જ સાચા છે ને એમણે જે કહ્યું એ જ વાત સાચી, એ જ વાત સાચી. અને પછી એ રીતે વર્તન કરે, એટલે કે અવળી રીતે ચાલે. ઊંધી દ્રષ્ટિવાનનું એવું લક્ષણ છે કે સાચું સાંભળે તેનાથી ઊંધાઈ કરે જ, એનાથી એ ઊંધું જ કરે, એનો વિરોધ કરે. કેટલાકની આવી પ્રકૃતિ જ હોય છે. સાચી વાત હોય તો એમાંથી પણ એ કાંઈ પ્રાપ્ત ન કરે અને ઉલટો ઊંધો ચાલે, ઊંધા અર્થ કરે. અને એવા જ્ઞાની છે એમના વિશે ગમે તેમ બોલે, આવું પણ આપણને જોવા મળે છે. ગુરુદેવ જેવા જ્ઞાની મહાપુરુષ જે વખતે સોનગઢમાં બિરાજતા હતા એ વખતે એમનો વિરોધ કરવાવાળા અને ગમે તેમ બોલવાવાળા હતા. અને વર્તમાનમાં અત્યારે ગુરુદેવ નથી ત્યારે પણ કેટલાય એવા લોકો જે છે કે જે ગુરુદેવનો વિરોધ કરી રહ્યા છે, એ મંદિરોમાં જતા નથી. એવા પણ છે, અહીંયા ઇન્ડિયામાં પણ છે કે જે ગુરુદેવની પ્રવૃત્તિથી જે બધા મંદિરો, એટલે ગુરુદેવની પ્રવૃત્તિ એટલે જે મંદિર દિગંબર મંદિર જે પહેલા જે રીતે બનતા હતા એના કરતા સહેજ જુદી રીતે જે સિમ્પલ બનાવવામાં આવ્યા છે કે જ્યાં બેસી અને જીવ પોતે ભક્તિ પણ કરી શકે અને સ્વાધ્યાય પણ કરી શકે એવી જાતના જે મંદિરો બનાવવામાં આવ્યા છે એ બધાને એ લોકો એમ માને છે કે આ કાંજી સ્વામીનું મંદિર એમાં તો જવાય નહીં. દિગંબર પણ વર્તમાનમાં સંપ્રદાયવાળા દિગંબર પણ એમાં નથી જતા, પીતાંબર તો નથી જતા, પણ એવા પણ છે લોકો. એટલે શું વાત કરવી, એવા મહાપુરુષોના વિરોધ કરે અને એ બધા મતાર્થી છે. એક અથવા બીજી રીતે એ મિથ્યા દ્રષ્ટિ છે, તે ગૃહિત મિથ્યાત્વને કારણે અનંતકાળ સુધી ભટકવાના છે. અહીંયા આગળ પણ વાત કરી છે કે મિથ્યા દ્રષ્ટિ વાળો જેની ખોટી દ્રષ્ટિ છે તે મિથ્યા શ્રદ્ધા છે. દ્રષ્ટિ કહેતા શ્રદ્ધા. મિથ્યા દ્રષ્ટિ વાળો એટલે મિથ્યા શ્રદ્ધા વાળો સાચી પરુપણા કે સાચા ન્યાય સાંભળે તો ત્યાં પણ એ કુતર્ક કરે અને એનો વિરોધ કર્યા વિના રહે નહીં. અને ઉન્માર્ગ પ્રરૂપક ખોટા ગુરુ હોય, ઉન્માર્ગ ખોટા માર્ગે લઈ જવા વાળા જે ગુરુ હોય, અને ગુરુ તો કહેવાય નહીં, એવા પાસે જાય અને પોતાની જુઠ્ઠી વાતને, અસત વાતને એ દ્રઢ કરે અને પેલા પણ એને દ્રઢતા કરાવે કે હા તારી વાત ભાઈ બરાબર છે, એમ જ હોય. પેલા સદગુરુએ જે વાત કરી હોય એની વાતને એ બે જણા ભેગા થઈ અને ખોટી માને અને એમ પોતાની વાતને દ્રઢ કરે, ખોટી વાતને દ્રઢ કરે. પેલા એમ કે ભાઈ તમારી વાત સાચી છે અને પેલો એને માન આપે કે હા ગુરુદેવ.
એ તો પેલા તો આ રીતે કહેતા હતા, પણ મેં તો માન્યું નહીં ને હું તો આપની પાસે આવી ગયો. ખોટી વાતની દ્રઢતા કરવા માટે, પોતાનું માન પોષવા માટે એવા અજ્ઞાની ગુરુનો આશ્રય કરે અને એમ એકબીજા મળી અને અસતનો, અજ્ઞાનનો પ્રસાર કરે, સતની નિંદા કરે. જ્યાં પોતાનો સ્વચ્છંદ અને માન પોસાય ત્યાં એ અસત સમાગમે કુગુરુઓ પાસે જઈને એવી વાતને એ દ્રઢ કરે. પાછા એ પોતે માને પણ ખરા કે પોતે ખરેખરો મુમુક્ષુ છે એવું પાછા પોતે માને અને એના સંબંધીનું પોતે મુમુક્ષુ છે એવું માન પ્રાપ્ત કરવા માટે થઈ અને અનેક પ્રકારે એ માયા આચાર પણ કરે અને એવા અસદગુરુને પણ એ પોષે. આ બધા મતાર્થી છે. આવું કરવાવાળા ને આવું પોષણ કરવાવાળા, આવી અનુમોદના કરવાવાળા એ બધા મતાર્થી છે. એમના કારણે જગતમાં અસત નભી રહેશે, કાંઈ નભી રહેવાનું નથી. અસત અસત જ છે. અસત ક્યારેય કોઈના પણ કારણે એ સતમાં ફેરવાવાનું નથી. જે સત છે, જે સત્ય છે તે જ રહેવાનું છે અને સત્માર્ગ ક્યારેય નાશ પામતો જ નથી. જૈન ધર્મનો નાશ ક્યારેય થઈ શકે જ નહીં. કેમ કે 5 ગુણસ્થાનને આપણે કહીએ છીએ કે શાશ્વત ગુણસ્થાન છે, તો એમાં 13મું ગુણસ્થાન પણ શાશ્વત ગુણસ્થાન છે. એટલે કે કોઈને કોઈ જીવ 13મા ગુણસ્થાને એટલે કે અર્યંત દશામાં હોય જ છે. જગતમાં કોઈને કોઈ જીવ અર્યંત દશામાં હોય જ છે. જો ને મહાવીર ક્ષેત્રને વિશે હંમેશા તીર્થંકર હોય જ છે. ત્યાં તીર્થંકર ન હોય એવું બનતું જ નથી. ઓછામાં ઓછા 20 તીર્થંકર હોય અને એક તીર્થંકરના સમોસરણમાં બીજા કેટલાય કેવળી ભગવાન હોય. એટલે અર્યંત પરમેશ્વર તો હંમેશા હોય જ છે. જગતમાં અર્યંત પરમેશ્વર ન હોય એવો કોઈ કાળ પૂર્વે હતો નહીં. કોઈ કાળ એવો હતો નહીં કે જ્યારે તીર્થંકર ભગવાન જગતમાં ન હતા, અર્યંત પરમેશ્વર જગતમાં ન હતા. એવો તો કોઈ કાળ હતો નહીં, વર્તમાનમાં પણ નથી, ભવિષ્યમાં પણ એમ હોય જ નહીં. ભરત ક્ષેત્રને વિશે અહીંયા આ પંચમ કાળને વિશે, છઠ્ઠા કાળને વિશે, આ બધા કાળને વિશે નથી હોતા. ત્રીજા અને ચોથા કાળને વિશે જ તીર્થંકર હોય છે, અર્યંત પરમેશ્વર હોય છે, પણ બીજા સમયમાં નથી હોતા. પણ મહાવિદ્ય ક્ષેત્રમાં તો હંમેશા હોય જ છે. એટલે એમની વાણીમાં દિનેશ્વર ભગવાન, તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિમાં જ્ઞાન તો હંમેશા પ્રકાશી રહ્યું છે. તો પછી એવા જૈન દર્શનનો નાશ ક્યાંથી થાય? એટલે અસત્ય જે છે તો કંઈ ચાલતું જ નથી. સતનો વિજય જે કહીએ તો સતનો વિજય હંમેશા જ હોય છે. પણ ક્ષણિક બહારમાં એવું લાગે ક્યારેક કે જાણે કે અસત વધી ગયું હોય. જેમ કે અત્યારે પંચમ કાળને વિશે જેમ જેમ વર્ષો ચાલ્યા જાય છે તેમ તેમ અહીંયા ભરત ક્ષેત્રને વિશે એવું લાગે છે કે અસતની પરુપણા કરવાવાળા ઘણા છે અને સત્યની પરુપણા કરવાવાળા જલ્લે જ કોક જીવો જ મળે છે. પણ તેથી શું થયું? સત છે. અહીંયા તો એમ કહેવું છે કે મતાર્થી કેવા હોય, મતાર્થીના લક્ષણ દ્વારા એ સમજાવવું છે કે આવા મતાર્થી હોય અને એમાં મતાર્થીના લક્ષણોની વાત કરતા આપણામાં પણ કોઈ એવા દોષ હોય તો આપણે એને સમજીને દૂર કરવા જોઈએ. મતાર્થીના લક્ષણો સમજાવવા પાછળનો આશય એવો છે. પૂર્વે જીવોને જ્ઞાની પુરુષનો યોગ થયો, સત્પુરુષનો યોગ મળ્યો તો તે પુણ્યનું કારણ છે. પણ ભાવે ઓળખ ન થઈ તો પછી કલ્યાણ ન થાય. ભાવે ઓળખ ન થઈ એટલે કે એવા સત્પુરુષ મળ્યા છે ને સત્પુરુષનો ભાવ કેવો છે? સત્પુરુષનો ભાવ તો આત્માના લક્ષ્ય જ હોય. એમનો ભાવ તો મોક્ષ ભાવ જ હોય. પોતે મોક્ષ સ્વરૂપ છે અને એવા મોક્ષ સ્વરૂપ પોતે છે, શક્તિ રૂપે છે, તો એની વ્યક્તતા કેમ કરીને થાય એનો એ પુરુષાર્થ કરી રહ્યા હોય. પણ એવા ભાવની ઓળખાણ ન થઈ. સત્પુરુષ મળ્યા એ આપણા પુણ્યને કારણે મળ્યા, પણ એમના એ ભાવની આપણને જો ઓળખાણ ન થઈ
તો આપણું કલ્યાણ ન થાય. બાહ્ય દ્રષ્ટિથી કેટલાક જીવો પુણ્યના યોગે અનંતવાર સર્વજ્ઞ પાસે જઈ આવ્યા છે, સર્વજ્ઞ પરમેશ્વરના સમોસરણમાં જઈ આવ્યા છે. અહીંયા તો કહે છે કે અનંતવાર સર્વજ્ઞ પાસે જઈ આવ્યા છે, છતાં કલ્યાણ ન થયું. કેમ એવું કલ્યાણ ન થયું? પ્રભુના સમોસરણમાં જઈને આવ્યો છતાં એનું કલ્યાણ કેમ ન થયું? કેમ એને સમ્યક દર્શન પણ ન થયું? કેમ કે એને પ્રમાદ સેવ્યો, અથવા તો એ કોઈક પ્રકારે મતાર્થી થયો. જેમ અગાઉની ગાથામાં જેમ આવ્યું એ પ્રમાણે કે એને પ્રભુના દર્શન કર્યા, એમના શરીરને ત્યાંનો જે બધો ઠાઠમાઠ હતો સમોસરણનો, એ બધાને જોઈને પાછો આવ્યો ને પાછો આવીને એને જે ધર્મ માનવા માંડ્યો, એટલે એ કેવડી આગળ રહી ગયો કોરો. એટલે પુણ્યને કારણે ઘણું પ્રાપ્ત થાય છે, પણ એની કોને સમજ છે? આત્માર્થી છે એ સમજે છે પુણ્યને કારણે જે પ્રાપ્ત થયું છે એ દ્વારા પોતે ધર્મમાં પ્રવર્તી શકે છે, એ વાતને એ સમજે છે. અહીં તો એમ કહેવું છે કે આ આત્મા બધાથી જુદો છે, પરથી જુદો છે, સહજ આનંદ અને જ્ઞાન સ્વભાવી પ્રભુ છે, અને એવા પોતાના જ્ઞાન આનંદ સ્વભાવનું અપૂર્વ ભાન ન આવ્યું તો તેણે શું કર્યું? એણે કાંઈ કર્યું નહીં. એણે આ મનુષ્યના ભાવને વેડફી નાખ્યો. એટલે કૃપાળુદેવે એક સરસ કાવ્ય એ માટે લખ્યું છે ને, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ ન મળ્યો, તોય અરે ભવચક્રનો આટો નહીં એકે ટળ્યો. એણે કાંઈ કર્યું નહીં, આ ભવને વેડફી નાખ્યો. આવો જે દેહ મળ્યો, પુણ્યને કારણે આ દેહ મળ્યો, મનુષ્યનો દેહ મળ્યો, અને સાથે સમજ પણ મળી, આ બધા સંયોગો પણ પ્રાપ્ત થયા, પણ એને કાંઈ કર્યું નહીં. એને એમને એમ આવો ભવ, આવો અતિ ઉત્તમ મનુષ્યનો ભાવ એને વેડફી નાખ્યો. જુઓ ને, મનુષ્યના ભાવ તો કેટલાય લોકોને મળ્યા છે, પણ એ બધાને આ બધું ક્યાં મળ્યું છે? આપણને જે મળ્યું છે એવું બધું ક્યાં મળ્યું છે? આપણે સાદી ભાષામાં એમ કહીએ છીએ કે ભાઈ એવો એક્સપોઝર મળે તો કામ થાય ને. એમ કંઈક વાત હોય ત્યારે એમ કહીએ છીએ ને કે ભાઈ એવો એક્સપોઝર જ મળ્યો નહીં, એમને તે મળ્યું જ નહીં, એટલે શું થાય? અહીંયા આ બધું મળ્યું છે. ગુરુદેવની વાણી મળી છે, આ કૃપાળુદેવના વચનામૃત પણ મળ્યા છે, શાસ્ત્રો મળ્યા છે, સમજ મળી છે, સમય મળ્યો છે. તો આપણે આવા અમૂલ્ય સમયને સ્વરૂપના લક્ષ્ય નહીં વેડફી નાખતા, પરના લક્ષ્ય વેડફીએ છીએ. સ્વરૂપના લક્ષ્ય એ સમયનો ઉપયોગ થવો જોઈએ, સદુપયોગ થવો જોઈએ. જેટલો સમય પ્રાપ્ત થયો છે એના સ્વરૂપ સિવાય બીજી કોઈ વાત હોય નહીં. બહુ પુણ્ય કેરા પુંજથી એ કાવ્ય અદભુત કાવ્ય છે, અને એનો ખૂબ શાંતિથી વિચાર કરવા જેવો છે. એની ઉપર પણ કેટલાય લોકોએ પ્રવચન કરી અને એના મર્મને સમજાવ્યો છે. અત્યારે તો આપણે એ વાત નથી લેતા. એમાં કેટલો નિવૃત્તિનો ભાવ છે, આત્માની રુચિ અને જિજ્ઞાસા કેટલી છે. સાચી જિજ્ઞાસા વિના સદગુરુ અને સતની ઓળખાણ ક્યાંથી થાય? એટલે કે ન જ થાય. આત્મભાવે પ્રત્યક્ષ સદગુરુનો યોગ જેણે કર્યો નથી તેને સદગુરુ કદાપી મળ્યા હોય તો પણ ભાવે મળ્યા નથી. જે ન્યાયથી જે વિધિથી કહેવાય છે તે કથનમાં પક્ષપાત નથી. અહીંયા ગુરુદેવને આ જે કાંઈ વાત કરી રહ્યા છે એમાં કોઈ પ્રત્યેનો પક્ષપાત નથી. એમણે કોઈ પોતાનો સંપ્રદાય શરૂ કર્યો નથી કે એમને કોઈ એવી પોતાની માન્યતા બીજાઓને મનાવવી છે એમ પણ નથી. પરંતુ સનાતન જૈન દર્શનમાં જે વાત આવી છે, જે આગમમાં વાત આવી છે, એ વાત સમજાવવી છે. અને અહીંયા આ આત્મસિદ્ધિ પણ એવું જ એક શાસ્ત્ર કહી શકાય. તો એની વાત એમાં કૃપાળુદેવના જે ભાવ ભર્યા છે એ સમજાવવા છે. બાકી આ જે કંઈ કહેવામાં આવે છે એ કોઈ પક્ષપાતથી કહેવામાં આવે છે એમ નથી. અનાદિકાળથી જીવે અસતનો આશ્રય
કર્યો છે અને સતનો એને નકાર જ કર્યો છે. આ જીવે અનાદિથી આ જ કામ કર્યું છે. અસતનો આશ્રય કર્યો છે અને સતનો નકાર કર્યો છે. ખોટી માન્યતાઓ કરી છે, ઊંધી દલીલો કરી છે અને પોતાની ખોટી ઊંધી માન્યતાઓને પોતે પકડી રાખી છે. પાછો એ બીજાને મનાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. આ બધું કર્યું છે, માટે તો આ જીવ રખડ્યો છે. એ બધા મતાર્થીના લક્ષણો છે. આ જીવે ગ્રહી રાખ્યા છે. એ લક્ષણોને જ્યાં સુધી એ છોડશે નહીં ત્યાં સુધી એ આત્માર્થી થશે નહીં. આગળ પણ કહે છે કે એવા જીવો અસદગુરુના વખાણ કરે અને પોતાની દ્રષ્ટિને અનુકૂળ ટોળામાં જઈને ભળી જાય. એટલે પોતાની શ્રદ્ધાને, પોતાની દ્રષ્ટિ એટલે પોતાની જે શ્રદ્ધા છે એવી શ્રદ્ધા ધરાવનારા લોકો બીજા ઘણા મળી જાય તો એવા ટોળામાં જઈને ભળી જાય અને કહે કે વાહ વાહ, આપણી શ્રદ્ધા બરાબર છે, આપણી શ્રદ્ધા દ્રઢ છે. પોતાની ખોટી સમજને ખૂબ દ્રઢ કરે. ખોટાના ટોળામાં વળે એટલે ત્યાં બધા ખોટી વાત કરે એટલે દ્રઢતા ખોટાની જ થાય. અસત્યનો મહિમા ગાય, અસત્યનો મહિમા એને સત્ય કહીને ગાય, એ જ સત્ય છે. કેમ કે ત્યાં બધું પોતાને અનુકૂળ આવે છે. એટલે ત્યાં એવા ગુરુ હોય, કહેવા માત્ર ગુરુ, નામધારી ગુરુ. ગુરુ તો નામના, બાકી અજ્ઞાની. એમનો એ પક્ષ કરે ને એ પાછા એવી જ પ્રરૂપણા કરે ને એવો જ ઉપદેશ આપે. આમ ને આમ અધર્મમાં જીવો અનાદિથી ભવના ભ્રમણ કરી રહ્યા છે. વળી પાછા કેટલાક લોકો એવું પણ માનતા હોય કે પાપના પરિણામ ન કરવા અને શુભ ભાવ કરવો, અને શુદ્ધ ભાવ છે એ જ ધર્મ છે, અને જે થાય તે બધી ક્રિયાઓ કરવી, કર્યા વિના કંઈ પામીએ એટલે ક્રિયાઓ કરવી. આ દેહની ક્રિયા એ જ ચારિત્ર છે અને એ કરતા કરતા, દેહની ક્રિયા કરતા કરતા આત્માના દર્શન થઈ જાય છે અને પછી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. ઘણા વર્ષો પહેલાની વાત છે. હું જયારે ઓફથેલ્મિક પ્રેક્ટિસમાં હતો ત્યારે મારી ઓફિસમાં એક બેન આવ્યા, બિચારા સરળ, આમ કંઈ બીજું નહીં, એવું વાત કરતા કરતા કંઈક વાત નીકળી. એટલે કે પછી કે આ બધું કરીએ, તપ ને બધું કરીએ તો એમાં કંઈક વાત હશે, તપની કંઈક વાત આવી ગઈ. કે સાહેબ કે તપ તો કરીએ ને, તપ બધું કરીએ તો પછી એમ કે દેવલોકે જવાય ને પછી ત્યાંથી મોક્ષે જવાય ને. બોલો, એટલા ભોળા ઉપાશ્રયમાં જાય અને મારા શ્રીની વાણી સાંભળે ને એમાંથી આ એમણે પ્રાપ્ત કર્યું હતું કે સદગતિ થાય એટલે કે દેવલોકમાં જઈએ અને પછી ત્યાંથી મોક્ષે જવાય. શું કહેવું? આવી તો ઊંધી માન્યતા. શુભ ભાવ દ્વારા ધર્મ થાય, આ માન્યતા અહીંયા વર્તમાનમાં જે પોતાને જઈને કેવડાવે છે એમાં એ લોકોમાં બહુ જ એ ઘર કરી ગયેલી માન્યતા છે. જ્યારે જ્યારે આપણે એમ કહીએ કે ભાઈ શુભ ભાવ દ્વારા ધર્મ થતો નથી, ત્યારે એ બધા ઊંધી વાત કરે છે કે તો પછી અશુભમાં ચાલ્યા જશું. પણ તને અશુભમાં ચાલ્યા જવાનું કોણ કહે છે? તને તો અમે એમ કહીએ છીએ કે શુભને છોડીને તું શુદ્ધમાં જા. પાછા સામી દલીલ કરે છે કે શુદ્ધમાં કેવી રીતે જવાય? શુદ્ધમાં તો કાંઈ જવાતું નથી, એટલે શુભ જ સારું છે. કેમ કે શુભને છોડશું તો અશુભમાં ચાલ્યા જઈશું. પણ એમ નથી વિચાર કરતા કે જ્યારે શુદ્ધમાં જવાની વાત કરી છે તો શુદ્ધમાં જવાતું હશે ત્યારે વાત કરીએ છીએ. પોતે નથી ગયા પણ બીજા કેટલાય જીવો શુદ્ધ ભાવમાં જઈને પોતાના સ્વરૂપને પામ્યા છે ને. અનંત જીવો કેવળ જ્ઞાન પ્રગટ કરીને સિદ્ધ દશાને પામ્યા છે ને, તો શુદ્ધ ભાવમાં ગયા છે ને. તો શુદ્ધ ભાવમાં જવાનો પુરુષાર્થ કરવો એ મોટામાં મોટો, ઊંચામાં ઊંચો શુભ ભાવ છે. શુદ્ધ ભાવ છે એ આદરણીય છે એમ વિચાર કરવો, એવો સ્વાધ્યાય કરવો, એવું મનન મંથન કરવું એ પણ ઉત્તમ પ્રકારનો શુભ ભાવ જ છે. પણ બિચારા એ સમજતા નથી. આ સ્વાધ્યાય જે કરીએ અને એમાં સાચી માન્યતા છે એની દ્રઢતા કરવી એ ઉત્તમ પ્રકારનો શુભ ભાવ જ છે.
એમ નથી કે મંદિરમાં જઈએ, પૂજા કરીએ, ભક્તિ કરીએ તો જ શુભ ભાવ થાય, કે દાન કરીએ તો જ શુભ ભાવ કહેવાય, કે વ્રત કરીએ તો જ શુભ ભાવ હોય, એમ નથી. સ્વાધ્યાય છે તે એક પ્રકારનું તપ છે અને એ શુભ ભાવ છે. એ ઊંચા પ્રકારનો શુભ ભાવ છે અને એમાં તો બે કામ સાથે થાય છે. બે કામ કયા સાથે થાય છે? કે પોતાને શાંતિ થાય છે, પોતાના સ્વરૂપને જાણે છે એટલે શાંતિ થાય છે, નકામા ઉદ્વેગો ને ચિંતા બધું ટળી જાય છે કે મારું સ્વરૂપ તો આવું છે, એને કોઈ કાંઈ કરી શકે એમ નથી. એટલે જે ભયમાં જીવતો હતો એ ભય ચાલ્યો જાય છે. સમ્યક દર્શન તો હજી થયું નથી, તે છતાં પણ એને ઘણા પ્રકારે શાંતિ થાય છે, ઉદ્વેગ શમી જાય છે, કસાયો મંદ થઈ જાય છે. આ બધું થાય છે અને સાથે ને સાથે સાચી સમજ પણ આવે છે કે ધર્મનું સ્વરૂપ કેવું છે. બે વાત સાથે થઈ જાય છે. બાહ્યમાં પણ એને લાભ થઈ જાય છે કે પોતાનામાં પરિવર્તન એક આખું આવી જાય છે. જ્યારે એ ધર્મને સમજે છે તો પોતાની અંદર એવું પરિવર્તન આવી જાય છે અને સાચા ધર્મને સમજે છે તો ક્યારેક એ સમ્યક દર્શન તો પ્રગટ કરશે જ. કે બે લાભ તો થાય છે અને સાથે સાથે એવો પુણ્યનો બંધ પણ થઈ જાય છે. એ ત્રીજી વાત છે, એ બાય પ્રોડક્ટ કહેવાય. તો આવો સર્વજ્ઞ પરમેશ્વરે જે વાત કરી છે એવા આગમોને જાણવા અને એ પ્રમાણે પ્રવર્તવાનો જે પુરુષાર્થ અને એવા પુરુષાર્થમાં જે ઉપયોગી થાય છે એવો સ્વાધ્યાય એ બહુ મહત્વનો છે. એ બહુ મહત્વનો છે. આગમનો અભ્યાસ કરવો જીવનમાં બહુ મહત્વનો છે. અહીંયા આ વાત કરી કે એની કેવી માન્યતા છે, શુભભાવ દ્વારા ધર્મ માને, આવું બધું જે માને છે. અને એ પછીથી અહીંયા ચંદ્રાનારાયણ પ્રભુની સ્તુતિમાં એ વાત પણ દર્શાવી છે ગુરુદેવે કે આ દેહની ક્રિયા આદિથી ધર્મ નથી, મૂળ ધર્મ કયા પ્રકારે છે. આપણે એ ગાથાઓ અત્યારે નથી લેતા, એનો વિસ્તાર કોઈક વખત આપણે જરૂરથી લઈશું. અહીંયા આગળ કહે છે કે અનંત ભ્રમણાને છેદવાના ઉપાય રૂપ સાચા મોક્ષ માર્ગને સમજાવનારનો યોગ મળ્યો, છતાં તેની વિરાધના કરનારા જીવોની ઊંધી દ્રષ્ટિ છે. તેથી તેવા જીવો એ મતાર્થી છે અને એ મતાર્થને પોષી રહ્યા છે. તો આ રીતે અહીંયા આપણે 26મી ગાથા પૂરી કરીએ છીએ. હવે 27મી ગાથામાં પણ એ જ વાત આવી છે, પણ 27મી ગાથામાં એમ કહ્યું કે આ દેવ આદિ ગતિના ભંગ, એના ભાંગા જે પડે છે એ બધાને એ શ્રુત જ્ઞાન સમજે છે અને માને પાછું પોતાના સંપ્રદાયના કે પોતાના જે કાંઈ મત છે એનો વેશ છે એ બધું જે છે એનો આગ્રહ રાખીને એ જ મુક્તિનું કારણ છે એમ માને છે. તો એ વાતને ગુરુદેવે અહીંયા સમજાવી છે. ગુરુદેવ કહે છે કે શાસ્ત્રમાં 4 ગતિના ભંગ આવે છે. 4 ગતિ વિશેની વાત આવે છે. દેવની ગતિ, મનુષ્યની ગતિ, તિર્યંચની ગતિ અને નારકીની ગતિ. આ 4 ગતિની વાત આવે છે. તો એમાં દેવનું તથા નારકીનું આયુષ્ય ઓછામાં ઓછું 10,000 વર્ષ હોય. દેવનું અને નારકીનું ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષ હોય અને વધુમાં વધુ 33 સાગરોપમનું હોય છે. વળી દેવલોકમાં આટલા વિમાન છે, નરકમાં આમ છે, આ રીતે છે. નરકમાં જન્મે છે તો એ બિલમાંથી નીચે પડે છે અને દેવલોકમાં જન્મે છે તો સૈયામાંથી યુવાન ઉભો થાય છે, એ રીતે દેવી થાય છે. આ બધા વર્ણન છે તે શાસ્ત્રમાં પણ હોય છે અને એ વર્ણન પાછળનું રહસ્ય એ છે કે એ વર્ણન દ્વારા તમને 4 ગતિમાં કઈ રીતે જીવ વર્તે છે એ સમજાવવું છે. અને એમાંથી મુખ્યતા તો એ જ દર્શાવી છે કે 4 ગતિ છે એની અંદર દુઃખ જ છે. દેવગતિના દુઃખો પણ ત્યાં સમજાવવા છે અને એક પણ ગતિ સારી નથી,
પંચમ ગતિ એટલે સિદ્ધ ગતિ છે તે જ શ્રેષ્ઠ ગતિ છે, અને એવી પંચમ ગતિનો જ પુરુષાર્થ હોય. આ સમજાવવું છે એટલે આ બધા વર્ણનો આવે. કેમ કે વર્ણન કરવામાં આવે ત્યારે સમજાવી શકાય કે દેવગતિમાં આ બધું છે, ને પછી સમજાવવામાં આવે કે કેવી રીતે દેવગતિમાં દુઃખ છે. કેમ કે પછી દેવગતિમાં તૃષ્ણા છે, આ આસક્તિ પડી છે, અને 10,000 વર્ષનું ઓછામાં ઓછું આયુષ્ય હોય, અને એટલા આયુષ્ય સુધી એ તૃષ્ણાને આસક્તિમાં જ રહે, બીજા દેવની એ ઈર્ષા કર્યા કરે, તો શું થાય? એ પછી ત્યાંથી મરીને ક્યાં જાય? તિર્યંચમાં જ જાય ને. એટલે એ માટે થઈને આ બધું એના વિશેનું વર્ણન આવ્યું હોય. અને આ બધું જે વર્ણન છે એ જીનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું છે, સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં દેખાયું છે, અને એ પછી એ ઓમકાર ધ્વનિમાં એ વાત આવી છે, અને એને ગણધર ભગવાને આગમમાં લીધી છે, આગમની રચનામાં એને કહેવામાં આવી છે. એમાંથી આ શાસ્ત્રમાં પણ એ વાત આવી છે. એટલે એ સાક્ષાત જ્ઞાનથી જાણેલ લોકનું વર્ણન છે. સાક્ષાત જ્ઞાનથી એટલા માટે કે જીનેશ્વર ભગવાન તો બધું સાક્ષાત જાણે છે, એટલે એ સાક્ષાત જાણેલ બધી વાત છે, અને એનું એ વર્ણન છે. તો એ બધી વાત જે છે એ થોડી ઘણી આ કોઈક જીવને સાંભળવામાં આવી હોય, શીખ્યો હોય, એને યાદ રહી ગઈ હોય, તો એ એમ માને કે આ શ્રુત જ્ઞાન છે, એને એ શ્રુત જ્ઞાન સમજે, એને જે ધર્મ માને. અને પાછો એમાં એ એટલો બધો મક્કમ હોય કે જો આ વાત કોઈ બીજો જાણતો ન હોય તો એને એમ સમજે કે એ અજ્ઞાની છે, એને કાંઈ આવડતું નથી. એને દેવલોક સંબંધીને 14 રાજલોક સંબંધીની જે બધી વાતો જે હોય એનો ખ્યાલ હોય, આટલી પૃથ્વીને આટલા દેવલોકને આ બધી વાતને એ જાણતો હોય, અને બીજાને કોઈને પ્રશ્ન કરે કે ભાઈ બોલ ત્રીજા દેવલોકના દેવની સ્થિતિ શું હોય, તો પેલો સામેનો જીવ જો એમ કે ભાઈ મને તો એ ખબર નથી, તો આ એમ માને કે આને તો કાંઈ આવડતું જ નથી, આ તો કાંઈ ધર્મ જાણતો જ નથી, હું જ ધર્મ જાણું છું. આવી એની ઊંધી માન્યતા હોય. પુણ્યના ફળની મીઠાશની વાત આવે ને ત્યાં એ રાજી પાછો થઈ જાય કે આવા પુણ્ય થયા કર્યાથી આવા દેવલોકની પ્રાપ્તિ થાય, ને એ બધી વાતમાં એને ખૂબ હર્ષ થાય, આનંદ થઈ જાય, ખુશી થઈ જાય. પણ એ ખુશી, એ આનંદ એ સાચા આનંદથી સ્વરૂપમાંથી આવતા આનંદ જે છે એવા પ્રકારના એ આનંદ નથી. પણ એમાં એને રુચિ છે એટલે એની મીઠાશ છે એટલે એ રાજી થાય. અને પછી નારકીના દુઃખની વાત આવે ત્યારે તો એ પાછો એમ પણ બોલે, અરે રે આવા દુઃખો એમ પણ પાછો બોલે. દેવલોકનું અને ઇન્દ્ર તથા સર્વાર્થ સિદ્ધિ દેવના વિમાનોનું વર્ણન આવે તો એ સાંભળવામાં અને એને વાંચવામાં એને હોશ આવે. એ બધું વાંચે, ઇતિહાસ બધા વાંચે. જે 63 તલાખા પુરુષ થઈ ગયા તો એ બધાના જીવન ચરિત્ર વાંચે, એનો ઇતિહાસ વાંચે, ક્યારે થયા, કોણ પહેલા થયું ને કોણ પછી થયું ને વગેરે વગેરે બધો ખૂબ અભ્યાસ કરે. એમાં બહુ રસ પડે એને પાછો. પહેલા આ થયા કે પહેલા પેલા થયા એ પાછું એના માટે થઈને સંશોધન પણ કરે. પણ તત્વની વાત આવે, તત્વ જ્ઞાનની વાત આવે, એના સૂક્ષ્મ ન્યાયની વાત આવે તો પછી એમાં એને રસ ન પડે, એમાં રુચિ ન થાય, અને એ વખતે પુણ્ય આદિ યોગની વાતને વચમાં મૂકે. અંતરમાં તત્વની વાતનો એને અણગમો હોય, આત્માની વાતનો, આત્માના સ્વરૂપનો નિશ્ચય નહીંથી આત્માનું સ્વરૂપ કેવું છે, દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા કેવો છે, આવી બધી જયારે વાત આવે તો એમાં એને બગાસા આવે, એમાં એને રસ ન પડે. પણ પેલું બધું જે ગોખી નાખ્યું હોય એ બધું એમાં એને રસ પડે, ને પાછો એ માને કે એને બહુ ખબર પડે છે, એને બહુ ધર્મની ઊંડી સમજ છે, અને એ બધાને પાછો એમ જ કહેતો ફરે, ને બીજા લોકો એમ માને કે આ ભાઈને બહુ ધર્મની ખબર પડે છે, એમને ઘણી પરીક્ષાઓ આપી છે, એ ધર્મમાં છે, ને એ પણ એમ જ માનતો, એવા માન વસાય પૂછતો. આ મતાર્થી છે. આને કૃપાળુદેવે મતાર્થી કહ્યો છે. શાસ્ત્રમાં જે વિશેષ વર્ણન છે તે સર્વજ્ઞના જ્ઞાનમાં દેખાયું હોય એવું વર્ણન છે.
પણ પ્રથમ જે પ્રયોજનભૂત છે તે પરમાર્થ સ્વરૂપ ન સમજે અને બીજાની માંડે, એટલે કે બીજી વાતમાં રોકાઈ રહે, ચર્ચામાં રોકાઈ રહે, વાદ વિવાદમાં પડી જાય, મનની સ્થિરતામાં રોકાઈ જાય. મનની સ્થિરતા, મેડિટેશન. પોતાના સ્વરૂપને સમજ્યા વિના લોકો આજકાલ મેડિટેશનમાં બહુ લાગી ગયા છે. મેડિટેશન છે એનાથી કાંઈ થતું નથી. મનની શાંતિ કદાચ લાગતી હોય તો લાગે, પણ એથી કાંઈ ધર્મ થતો નથી. આત્મધ્યાન જુદી વસ્તુ છે, મેડિટેશન કરતા આત્મધ્યાન છે તે જુદી વસ્તુ છે. જેને પોતાના સ્વરૂપને લગ્ની લાગી છે, પોતાના સ્વરૂપને જે સમજ્યો છે દ્રવ્યતૃપના અભ્યાસ દ્વારા, અને હવે એને નિર્ણય પાક્કો થઈ ગયો છે કે હું ભગવાન આત્મા ત્રિકાળ નાયક જ છું, એ સિવાય બીજું કાંઈ નથી, બીજું કાંઈ કરવાને સમર્થ પણ નથી. હું જગતના કાંઈ કામો કરી શકતો નથી, હું અકર્તા છું, હું મારા સ્વરૂપને વિશે માત્ર જ્ઞાન કરવા વાળો ભગવાન આત્મા છું, ત્રિકાળ નાયક જ છું. આવું દ્રઢ થયું છે અને હવે મારે મારા સ્વરૂપનો અનુભવ કરવો જ છે, એવી અંદરમાંથી ખૂબ લગ્ની લાગી છે. એ જ્યારે નિર્વિકલ્પતાનો એવો અભ્યાસ કરે ત્યારે આપણે એને એમ કહીએ કે આત્મધ્યાનનો પ્રયોગ કરી રહ્યો છે. પણ એ પહેલા એને બીજું બધું ઘણું કરવાનું છે. એવી આત્મજાગૃતિ કેળવવાની છે, સમય સમયના એને પ્રતિક્રમણ કરવાના છે, પાછા ફરવાનું છે. દરેક સમયે કોઈ પણ વાત છે તો તેમાંથી પોતે જાણનાર છે તે હું છું, આ જાણનારો તે હું છું, એમ વારંવાર પોતાના સ્વરૂપ તરફ વળવાનું છે. આવું જે બધું કાંઈ કરતો નથી અને માત્ર આ પેલી શિબિરો થાય છે ને, ઇન્ડિયામાં પણ થાય છે ને, ગોયંકાજી શિબિરો, વિપશ્યનાની શિબિરો વગેરે, એમાં જઈ આવે ને એમ માને કે અમે તો ધર્મ કરીએ છીએ, અમે ધર્મમાં છીએ, મેડિટેશન કરીએ છીએ. એક ભાઈ એલએની અંદર હતા, ગુજરી ગયા. ધર્મની વાતમાં કાંઈ સમજ નહીં, પણ એમ કે હું ધ્યાન કરું છું, સવારે 3 વાગે ઉઠીને કુંડલીનીના અને બધા પ્રયોગો કરું છું. અરે ભાઈ, ધ્યાન તો સ્વરૂપને લક્ષ્ય હોય, આત્મામાં જવાનું છે, આત્માનો અનુભવ કરવાનો છે. એ કાંઈ શરીરની પ્રક્રિયા નથી. કુંડલીની વગેરેના બધા જે પ્રયોગો બધા એ શરીરની પ્રક્રિયા નથી પ્રભુ, એનાથી કાંઈ ફાયદો થતો નથી. પણ એમાં રોકાયા હોય ને પાછા માને કે અમે તો ધર્મમાં છીએ. એની અહીંયા વાત કરી છે. મનની સ્થિરતામાં રોકાય, પણ પોતાનો અકસાય ભાવ હણાઈ રહ્યો છે તેની તેને કાંઈ ખબર નથી. મનની સ્થિરતામાં રોકાયો છે ત્યારે પણ પોતે ભગવાન આત્મા નાયક છે, પોતે જ્ઞાન સ્વભાવી છે, એ ભાવ તો હણાઈ રહ્યો છે. એને ક્યાં સ્વરૂપ તરફ દ્રષ્ટિ થઈ છે? એટલે એ જે ભાવે છે એ ભાવ તો કેવો ભાવ છે? શુદ્ધ ભાવ તો છે નહીં. શુદ્ધ ભાવમાં નથી તો એ શું કરી રહ્યો છે? પોતાના સ્વભાવ ભાવની હિંસા કરી રહ્યો છે. શુભ ભાવે થવામાં પણ સ્વભાવ ભાવની હિંસા થાય છે. કૃપાળુદેવ કહ્યું છે ને, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં રાચી હોય. ભાવ મરણ તો કરી રહ્યો છે પોતાનો. એટલે કે છે કે પોતાનો અકસાય ભાવ છે એ તો અણાઈ રહ્યો છે અને મનની સ્થિરતામાં રોકાઈ ગયો. આમ અનેક પ્રકારે મતાર્થીઓ ધર્મના નામે કાંઈક કાંઈક કરી રહ્યા છે અને એ બધી વાત ઘણી ગાથાઓ દ્વારા કૃપાળુદેવે આપણને સમજાવી છે. અહીંયા આગળ પણ કહે છે 141માં પાના પર છેલ્લા પેરેગ્રાફમાં કે આ જીવ અનંતવાર પુણ્ય સ્થાનમાં જઈ આવ્યો છે. ઉપાધિ બંધનું કારણ છે, તેથી તેનું તુચ્છપણું જાણી હે ગણી સંભાવ રાખવું. સંભાવ ન રાખે તો 11 અંગનું જાણપણું પણ મિથ્યા છે. કોઈની બુદ્ધિ વિશેષ હોય તે પ્રયોજનવશ ન્યાયનો અભ્યાસ કરે એ જુદી વાત છે, પણ એ શબ્દોની ગોખણીમાં રોકાઈ જાય, એને ગોખવામાં યાદ રાખવામાં રોકાઈ જાય, તેના રાગને એટલે કે શુભ પરિણામને સ્વાધ્યાય ગણે, ધર્મ માને અને મનની ધારણાને ધર્મ અને શ્રુત જ્ઞાન માની બેસે તે મૂંડ છે. એ મૂંડ છે. આગળ પણ કહે છે કે વળી માને નિજમત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. એને સમજાવતા કહે છે કે સત અસત જાણ્યા વિના હું જાણું છું
મત અને સંપ્રદાયના વેશનો આગ્રહ એ જ મુક્તિનું કારણ છે એમ મતાર્થી માને છે. મુકુંદાચાર્ય ભગવાને સમયસારજીમાં ચારિત્રનું લક્ષણ જે વાત કરી છે એમાં કહ્યું છે કે ચારિત્રનું લક્ષણ વ્રત એ કહેવું એ તો ઉપચાર છે એમ કહ્યું છે. ચારિત્રનું લક્ષણ વ્રત કહેવું એ ઉપચાર છે. ચારિત્રનું લક્ષણ શું છે? સ્વરૂપ સ્થિરતા તે ચારિત્રનું લક્ષણ છે. ચારિત્ર કોને કહીએ કે સ્વરૂપને વિશે જેટલો સમય સ્થિરતા થઈ એ ચારિત્ર. ચારિત્રનું લક્ષણ કઈ વ્રત નથી. વ્રત તો એ વિકલ્પ છે. વ્રતમાં તો વિકલ્પ છે. ખોરાક તો એ દિવસે આ શરીરમાં આવવાનો ન હતો માટે ન આવ્યો, અને તમને એવો વિકલ્પ આવ્યો કે આજે ખોરાક નથી લેવો, આજે ઉપવાસ કરવો છે, કે ખોરાક શરીર સાથે સંબંધમાં ના આવ્યો એ તો એમ જ થવાનું હતું, પણ તમને શું થયું? તમને એવો શુભ વિકલ્પ થયો કે આજે ખોરાક નથી લેવો, તો એટલા મંદ પરિણામ થયા બસ. અને એમાં જો અભિમાન ન કર્યું હોય તો એને કારણે પુણ્યનો બંધ થાય. પણ એને કઈ ચારિત્ર કહેતા નથી. એને ચારિત્ર નથી કહેતા. બંધ થાય એને ચારિત્ર ક્યાંથી? ચારિત્ર તો આનંદની દશા છે, એ તો અબંધની દશા છે, અને એને કારણે તો નિર્જરા થાય. એને કઈ ચારિત્ર કહેતા નથી. ચારિત્ર કોને કહેવાય? ચારિત્ર કોને કહેવાય? ચારિત્ર તો પોતે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ભાવે પોતાના સ્વરૂપને વિશે જેટલો સમય રહે છે, જેટલો સમય સ્થિરતા કરે છે એને ચારિત્ર કહ્યું છે. અને એ વખતે ઘણી નિર્જરા થાય છે, નવા બંધ પડતા નથી. એ ચારિત્ર છે. ભગવાન ચૈતન્ય મૂર્તિ આત્મા અરૂપીય જ્ઞાન ઘન છે. તેમાં વ્રત આદિના શુભ વિકલ્પો તે પણ દ્રવ્યલિંગ છે. એ કઈ મોક્ષ માર્ગ નથી. વ્રત આદિના શુભ વિકલ્પ છે એ બાહ્યચાર છે, એ દ્રવ્યલિંગ છે, એ મોક્ષ માર્ગ નથી. બાહ્ય વ્રત અને વેશ તેનો શુભ રાગ તથા મનમાં સંબંધનો શુભ વિકલ્પ, એમાં આત્માનો ધર્મ નથી. ભલે એ મંદ કસાય હોય, એમાં શુભ ભાવ છે એટલે પુણ્યના બંધ પડે, પણ તે છતાંય એ કઈ આત્માનો ધર્મ નથી. કસાયની તીવ્રતા ટાળી શુભ રાગ વડે અકસાય દ્રષ્ટિની માત્ર ધારણા કરે. કસાયની તીવ્રતા ટાળીને શુભ રાગ વડે અકસાય દ્રષ્ટિની માત્ર ધારણા કરે, અથવા મંદ કસાય રૂપ વ્રતના શુભ વિકલ્પ કરે, તે પણ બાહ્ય વેશ છે. તેનાથી પણ આત્મધર્મ થશે એમ માનવું તે અજ્ઞાન છે, મિથ્યા માન્યતા છે. મંદ કસાય થતા આત્માની પ્રાપ્તિ થશે એમ કહેવાય નહીં. મંદ કસાય આત્માર્થીને હોય છે, પણ મંદ કસાય છે એ આત્મામાં જવાનું કારણ નથી. શાંતિથી સમજવું. કૃપાળુદેવે પણ કહ્યું છે કે ભાઈ મંદ કસાયને આ બધી યોગ્યતા હોવી જોઈએ, એ બધી વાત તો કરી છે, પણ એ તો વ્યવહારના એના કથન છે. ખરેખર શું છે કે જે આત્માર્થી છે એને મંદ કસાય જ હોય. મંદ કસાય ન હોય અને આત્માર્થી હોય એમ બને નહીં. આત્માર્થીને મંદ કસાય હોય તો જ છે, પણ મંદ કસાય છે માટે એ સ્વરૂપનો અનુભવ કરે છે એમ નથી. સ્વરૂપના અનુભવનો પુરુષાર્થ તો સ્વના લક્ષ્ય જુદો જ પુરુષાર્થ છે. પોતે પોતાના ઉપયોગને બહારમાંથી શુભભાવમાંથી પણ, ઉત્તમ પ્રકારના શુભભાવમાંથી પણ એ પોતાના ઉપયોગને સ્વ તરફ અંદર તરફ લઈ જાય છે, અને એમ કરતા ધ્રુવનું લક્ષ્ય કરતા પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે, સ્વાનુભૂતિ થાય છે. તે ધર્મ છે, તે આત્મધર્મ છે. અને તેમ થતાં નિર્મળ પરિણામ થાય છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રના પરિણામ થાય છે. એ ધર્મ છે, એ મોક્ષનો માર્ગ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા સાથે એમાં આગળ વાત લઈશું. મતાર્થીના લક્ષણની સાથે સાથે આપણે બીજી ધર્મની વાતને પણ સાથે લઈએ છીએ. આત્માર્થીને શું હોય એ વાતને પણ આપણે સાથે લઈ રહ્યા છીએ. પછી આત્માર્થીના લક્ષણ તો પાછા આવશે જ. તો સુખધામ બોલીએ.